નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર પ્રકરણ નંબર 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, જેની અંદર આપણે ભાગ 6 જે છે એ પહોંચેલા હતા. ભાગ 6 ભાગ 5 ની અંદર આપણે સમતલ અરીસાની અંદર એની ખાસિયતો જોયેલી હતી કે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બંને સરખા હોય. પછી વસ્તુની ઊંચાઈ આપણે જેટલી ઊંચાઈના હોય એટલી જ ઊંચાઈના પ્રતિબિંબ હશે. પછી એવું કંઈક જોયેલું હતું કે એની અંદર મળતું પ્રતિબિંબ જે છે એ હંમેશા આપણને આભાસી અને ચત્તુ પ્રતિબિંબ જોવા મળે. એ સિવાય એના ઘણા બધા ઉપયોગ જે છે એ જોયેલા હતા. પેરિસ્કોપ, કેલિડોસ્કોપની અંદર અને દર્પણ તરીકે આપણે સમતલ અરીસાનો ઉપયોગ કરીએ છીએ. હવે આ ટોપિકની અંદર તમને આપેલું છે ગોલી અરીસો અને તેના પ્રકાર. પહેલાં હું પ્રકાર કહી દઉં. ગોલી અરીસાના બે પ્રકાર આવશે, એક અંતર્ગોળ અરીસો અને એક જે છે એ બહિર્ગોળ અરીસો. પણ પ્રશ્ન એવો થાય ભાઈ કે ગોલીય અરીસો એટલે શું? તો કે ગોલીય અરીસો સમજવા માટે તમારે સમજવું પડશે ગોલીય કવચ. આ જે છે એ શું છે? દાખલા તરીકે ગોલીય કવચ. હવે ગોલીય કવચ એટલે શું? તો કે ગોલીય કવચ એટલે દાખલા તરીકે વોલીબોલ હોય અથવા ટેનિસનો બોલ હોય તો અંદરની સાઈડ હવા ભરેલી હોય અને બહારની સપાટી માત્ર ને માત્ર તમને જોવા મળે. એટલે આ એક એવી સપાટી છે કે જે એની ઉપર પડતા પ્રકાશના કિરણોનું પરાવર્તન કરી નાખે છે. એ પ્રકારની સપાટી તમને દર્શાવેલી છે. બરાબર છે? આ ગોલીય કવચ છે. આનું નામ લખી નાખીએ આપણે. આ જે છે એ શું છે? તો કે ગોલીય કવચ દર્શાવી દઈએ. ગોલીય કવચ. હવે જુઓ, આ ગોલીય કવચ જે છે એને હું દાખલા તરીકે અહીંથી કાપી નાખું. આ ભાગ મેં કાપી નાખો અને આને હું અહીંથી કાપી નાખું તો અરીસા બની ગયા. એના બે પ્રકાર આવી ગયા એની અંદર, અંતર્ગોળ ને બહિર્ગોળ. પણ ભાઈ આની વ્યાખ્યા લખવી હોય, ગોલીય અરીસાની ડેફિનેશન લખવી હોય તો કઈ રીતે આપણે લખીએ છીએ? પહેલાં એ આપણે લખીએ અને પછી જે છે એ આગળ વધીએ. લખીએ આપણે ગોલીય અરીસો. તો કે એની ડેફિનેશનની અંદર આવશે તો કે જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ હોય તેને ગોલીય અરીસો કહેવાય. હવે જુઓ ભાઈ, જે અરીસાની પરાવર્તક સપાટી. હવે પરાવર્તક સપાટી એટલે કઈ? તો કે જે સપાટી ઉપર પરાવર્તન થતું હોય, એની ઉપર પડતા પ્રકાશના કિરણોનું પરાવર્તન થતું હોય એવી સપાટીને પરાવર્તક સપાટી કહેવાય. પરાવર્તક સપાટી પોલા ગોળાના, તમને હમણાં એવું કીધું વોલીબોલ અથવા તો ટેનિસનો બોલ છે તો એની બહારની સપાટી જે છે એ દાખલા તરીકે આપણે પરાવર્તક સપાટી બનાવી નાખેલી હોય તો એ પોલો ગોળો થયો. પોલા ગોળાના પૃષ્ઠનો મતલબ થાય બાજુ. દાખલા તરીકે આ બાજુમાંથી આટલો ભાગ મેં કાપી નાખ્યો, આ બાજુમાંથી આટલો ભાગ કાપી નાખ્યો, તો આ બંને ભાગ જે કાપી નાખેલા છે એને આપણે ગોલીય અરીસા તરીકે ઓળખશું. આટલું રેડી? પહેલાં તો ગોલીય અરીસો, જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠનો મતલબ થાય બાજુનો એક ભાગ હોય તેને આપણે ગોલીય અરીસા તરીકે ઓળખીએ છીએ. હવે આ ગોલીય અરીસા જે છે, ગોલીય અરીસાની એક સપાટી પરાવર્તક હોય. દાખલા તરીકે આની આ સપાટી બહારની સાઈડ પરાવર્તક છે તો અંદરની સાઈડ જે હશે એ અંદરની સાઈડ અપારદર્શક હશે અને એના લીધે તે પ્રકાશનું પરાવર્તન જે છે એ થાય. એટલે આપણે લખીએ કે ગોલીય અરીસાની એક સપાટી પરાવર્તક હોય અને એક સપાટી અપારદર્શક હોય. ગોલીય અરીસાની એક સપાટી પરાવર્તક હશે, એનો મતલબ કે એક સપાટી ઉપર પ્રકાશના કિરણોનું પરાવર્તન થતું હશે અને એક સપાટી જે છે અંદરની સાઈડ અથવા તો બહારની સાઈડ કોઈ પણ એક સપાટી જે છે એ અપારદર્શક હોય અને એક સપાટી જે છે કેવી હશે? પરાવર્તક હશે. અને બીજું એક કે જે ગોલીય અરીસો આવશે એ ગોલીય અરીસાની સપાટીઓ જે છે એ વળેલી હશે.
एनो मतलब कि गोलीय अरीसा जे छे ई वक्राकार होय छे। गोलीय अरीसा वक्राकार होय। हवे आ वक्राकार ने एकदम देशी में ट्रांसलेट करो। वक्राकार नो मतलब थाय वळेला। केवा हशे तो कि गोलीय अरीसा जे छे ई वक्राकार होय छे, वळेला होय छे। गोलीय अरीसाना बे प्रकार आवे छे। कया कया तो कि हमणां ज तमने शरूआतनी अंदर ज कही दीधुं, अंतर्गोळ अरीसो अने बहिर्गोळ अरीसो। गोलीय अरीसाना बे प्रकार। गोलीय अरीसाना बे प्रकार। एक जे छे ई अंतर्गोळ अरीसो अने बीजो जे छे ई बहिर्गोळ अरीसो। एक अंतर्गोळ अरीसो अने एक जे छे ई बहिर्गोळ अरीसो। हवे जो भाई अंतर्गोळ कोने कहेवाय अने बहिर्गोळ कोने कहेवाय एना विषे पहेला आपणे वातचीत करीए। दाखला तरीके आ जे तमने अहींया सपाटी दर्शावेली हती, आटलो भाग जे मैं कापी नाखेलो हतो गोलीय अरीसानी अंदर, जे अरीसानी परावर्तक सपाटी पोला गोळाना पृष्ठनो एक भाग होय એટલે આટલો ભાગ, આટલા ભાગને હું અહીંયા દર્શાવી દઉં છું। આ ભાગ જે છે તમને અહીંયા દર્શાવી દીધો। હવે આખા ચેપ્ટરની અંદર તમારે પ્રકાશના કિરણો હંમેશા ડાબી બાજુથી જ આપાત થશે એ પ્રમાણે જ લેવાનું છે। પ્રકાશના કિરણો કઈ બાજુથી આપાત થશે તો કે ડાબી બાજુથી। દાખલા તરીકે આની સાપેક્ષે, એનો મતલબ આને મુખ્ય અક્ષ કહીશું આપણે, એ વ્યાખ્યા તમારે પાછળ આવશે। પ્રકાશના કિરણો જે છે એ અહીંયા આગળ આવ્યા, આની આ સાઈડ જે છે એ મેં પરાવર્તક બનાવેલી છે। પ્રકાશના કિરણો હંમેશા ડાબી બાજુથી આપાત થશે એવું તમને કીધું, એટલે પ્રકાશના કિરણો જે છે એ આપાત થયા અથડાણા અરીસા સાથે અને અહીંયા આગળ દરેકે દરેક પ્રકાશના કિરણો કેન્દ્રિત થઈ ગયા, અહીંયા આગળ કેન્દ્રિત થાય છે। એટલે આ જે અંદરની સાઈડ મેં પરાવર્તક બનાવેલી તો તમારે આ રીતના દર્શાવવાનું છે। અંદરની સાઈડ, આ અરીસાની અંદરની સાઈડ પરાવર્તક બનાવેલી છે, એટલે આ અરીસાનું નામ થશે અંતર્ગોળ અરીસો। હવે જુઓ ભાઈ, અંતર્ગોળ અરીસો આપણે લખો જ ખરો, એની વ્યાખ્યા લખવી હોય તો આપણે વ્યાખ્યા કઈ રીતે લખશું એના વિશે આગળ જોઈએ। તો કે અહીં લખીએ, જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી એટલે કેવી કે જે સપાટી ઉપર પ્રકાશના કિરણોનું પરાવર્તન થતું હોય એવી સપાટી। દાખલા તરીકે અહીંયા જે તમને રેડ માર્કરથી દર્શાવેલી છે ઈવડી સપાટી, જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય એમ લખીએ તો પણ ચાલે, અથવા તો વળેલી હોય એમ લખીએ તો પણ ચાલે। અંદરની તરફ વક્રાકાર હોય તેવા અરીસાને અંતર્ગોળ અરીસો કહેવાય। જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય, એનો મતલબ અંદરની તરફ જે છે એ તમને અહીંયા વળેલી પરાવર્તક સપાટી દર્શાવેલી છે, તે અરીસાને આપણે અંતર્ગોળ અરીસા તરીકે ઓળખશું। હવે જુઓ, એક એમસીક્યુની અંદર, પરીક્ષાની અંદર તમને એમ પણ કે આ જે છે અંતર્ગોળ અરીસો એનું બીજું નામ, જેની અંદર પ્રકાશના કિરણો કેન્દ્રિત થતા હોય, અહીંયા આગળ કેન્દ્રિત થાય છે જુઓ, જેની અંદર પ્રકાશના કિરણો કેન્દ્રિત થતા હોય એને અભિસારી તરીકે ઓળખીએ। એનો મતલબ અરીસો છે અભિસારી અરીસા તરીકે પણ ઓળખવામાં આવે છે। અહીં પ્રકાશના કિરણો કેન્દ્રિત થતા હોવાથી તેને અભિસારી અરીસા તરીકે પણ
ઓળખવામાં આવે। હવે જુઓ ભાઈ, વિદ્યાર્થીઓની ભૂલ ક્યાં થતી હોય છે। અહીંયા તમને એમ કીધું કે પ્રકાશના કિરણો કેન્દ્રિત થતા હોવાથી અભિસારી અરીસા તરીકે ઓળખવામાં આવે। અંતર્ગોળ અરીસાની અંદર કેન્દ્રિત થાય પ્રકાશના કિરણો, બહિર્ગોળ અરીસાની અંદર વિકેન્દ્રિત થાય। બીજું, જ્યારે તમને લેન્સ શીખડાવવામાં આવશે ત્યારે બહિર્ગોળ લેન્સની અંદર પ્રકાશના કિરણો કેન્દ્રિત થાય છે। બહિર્ગોળ લેન્સ એટલે એકદમ દેશીમાં કહીએ તો ઓલો બિલોરી કાચ, બિલોરી કાચને આપણે અહીંયા રાખીએ હથેળી પર ને પછી જે છે ઓલો આપણે બિલોરી કાચની ઉપર નીચે લઈ જઈને ઓલી ટીલડી પાડીએ કે જેની અંદર પ્રકાશના કિરણોને આપણે કેન્દ્રિત કરીએ છીએ। લેક્ચર નંબર 1 ની અંદર તમને એવું કીધેલું હતું, ભાગ નંબર 1 ની અંદર। એટલે એ બિલોરી કાચ જે છે એ બહિર્ગોળ અરીસા તરીકે વર્તે છે, જેની અંદર પ્રકાશના કિરણો કેન્દ્રિત થાય છે। તો એ જે છે એને અભિસારી લેન્સ તરીકે પણ ઓળખવામાં આવે। આ અરીસો છે તો અંતર્ગોળ અરીસો એટલે અભિસારી અરીસો, અને તમને એમ કે અભિસારી લેન્સ કયો, તો કે અભિસારી લેન્સ એટલે બહિર્ગોળ લેન્સ કે જેની અંદર પ્રકાશના કિરણો કેન્દ્રિત થાય છે। ચાલો હવે આગળ વધીએ। આનું ઉદાહરણ લખવું હોય તો જે ઓલી ચમચી આવે ને, ચમચી જમવાની ચમચી, અત્યારે તો અલગ અલગ ડિઝાઇનની આવી ગઈ પણ વળેલી ચમચી જ લેવાની, બરાબર છે, જેની અંદરની સાઈડ પરાવર્તક હોય એ પ્રકારની ચમચી। દાખલા તરીકે અહીંયા જે તમને દર્શાવેલી છે તો અંદરની સપાટી જે છે એ પરાવર્તક છે એટલે અંતર્ગોળ અરીસા તરીકે વર્તે, અને આ જે સપાટી જે છે એ બહિર્ગોળ અરીસા તરીકે વર્તે। ઓકે, એટલે અંદરની સાઈડ, ચમચીની અંદરની સાઈડ એટલે અંતર્ગોળ અરીસો, ચમચીની બહારની સાઈડ જે છે એ બહિર્ગોળ અરીસા તરીકે વર્તે છે। ઉદાહરણની અંદર આપણે લખી નાખીએ કે ચમચીની અંદરની સપાટી અંતર્ગોળ અરીસા તરીકે વર્તે। ચલો ભાઈ, આ જે છે એ અંતર્ગોળ અરીસાનું પૂરું। એની પછી નેક્સ્ટ બહિર્ગોળ અરીસો। અહીંયા કયો ભાગ લીધેલો હતો? અંતર્ગોળ અરીસો અહીંયા દર્શાવેલો હતો। હવે આ ભાગ લઈએ, આ ભાગ લઈએ તો એની અંદર પણ પ્રકાશના કિરણો તમારે કઈ જગ્યાએથી આપાત કરવાના છે? ડાબી બાજુએથી જ આપાત કરવાના છે। દાખલા તરીકે આ સપાટી તમને દર્શાવી દીધી, આ સપાટી દર્શાવી, બરાબર, જે અહીંયા દર્શાવેલી હતી એની સપાટી તમને અહીંયા આગળ દર્શાવેલી છે, જેની અંદર પરાવર્તક સપાટી તમારે કઈ બનાવવાની છે? જો પ્રકાશના કિરણો ડાબી બાજુથી જ આપાત થશે એનો મતલબ કે આપણે આ સપાટીને પરાવર્તક સપાટી બનાવશું। તમારે પ્રકાશના કિરણોને ડાબી બાજુથી જ આપાત કરવાના છે। આની સાપેક્ષ, આને મુખ્ય અક્ષ કહેવાય, ડેફિનેશન પછીથી આવશે। પ્રકાશના કિરણો આવ્યા, હવે આની અંદર કેન્દ્રિત નહીં થાય, આની અંદર વિકેન્દ્રિત થતા હોય એવો ભાસ થાય। વિકેન્દ્રિત થતા હોય એવો ભાસ થાય એનો મતલબ શું થાય? કે પ્રકાશના કિરણો જે છે અહીંયા આવે છે, ભાસ થશે, અહીંયા આવે છે, અહીંયા ભાસ થશે। આ મુખ્ય કેન્દ્ર કહીશું પણ અત્યારે તમારે એ મુખ્ય કેન્દ્ર સમજવાનું નથી એટલા માટે તમને નથી કીધું। એટલે આની અંદર તમારે ડેફિનેશન લખવી હોય તો ડેફિનેશન શું આવશે? તો કે અહીંયા શું લખેલી હતી? જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય, તો આની અંદર શું લખશું આપણે? કે બહારની તરફ વક્રાકાર હોય એને આપણે બહિર્ગોળ અરીસા તરીકે ઓળખીએ છીએ। ચલો લખીએ આપણે કે જે ગોલીય અરીસાની અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ વક્રાકાર હોય, અહીંયા જો ક્યાં ફેરફાર છે? અહીંયા અંદરની તરફ વક્રાકાર હોય, અહીંયા લખેલું છે બહારની તરફ વક્રાકાર હોય, તેવા અરીસાને બહિર્ગોળ અરીસો કહેવાય। હવે જુઓ જોઈ, આની અંદર શું થાય છે? અહીંયા પ્રકાશના કિરણો કેન્દ્રિત થાય છે, અહીંયા વિકેન્દ્રિત થતા હોય એવો ભાસ થાય। જેની અંદર વિકેન્દ્રિત થતા હોય એવો ભાસ થાય, અહીંયા અભિસારી તો અહીંયા અપસારી તરીકે ઓળખવામાં આવે, બરાબર છે। લખીએ ચલો, અહીં પ્રકાશના કિરણો
વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થતો હોવાથી આ અરીસાને અપસારી અરીસો કહેવાય. હમણાં તમને ચમચી બતાવેલી હતી. અંદરની સાઈડ જે છે એ અંતર્ગોળ અરીસા તરીકે વર્તે અને બહારની સાઈડ જે છે એ ઉદાહરણ બહારની ચમચીની બહારની સપાટી બહિર્ગોળ અરીસા તરીકે વર્તે. અને અહીંયા ઉપર અંતર્ગોળ અરીસો આપણે લખેલું છે તો અહીંયા આગળ આપણે દર્શાવી દઈએ બહિર્ગોળ અરીસો. ચાલો, આની અંદર શું કીધેલું? માત્ર ને માત્ર કે વક્રાકાર સપાટી અંદરની તરફ હોય, પરાવર્તક સપાટી જે છે એ અંદરની તરફ આપેલી છે, તમને દર્શાવેલી છે. અંદરની સાઈડ વક્રાકાર હોય એનો મતલબ અંતર્ગોળ, બહારની તરફ વક્રાકાર હશે તો એને બહિર્ગોળ અરીસા તરીકે ઓળખશું. ચમચીની અંદરની સાઈડ જે છે અંતર્ગોળ અરીસા તરીકે વર્તે, બહારની સાઈડ જે છે એ બહિર્ગોળ અરીસા તરીકે વર્તે. આટલું જે છે એ તમારે તૈયાર કરવાનું છે. અને નેક્સ્ટ ભાગ જે છે એની અંદર આપણે હમણાં ક્યાંક કીધેલું હતું મુખ્ય અક્ષ, આને આપણે મુખ્ય કેન્દ્ર કહેવાય, આને મુખ્ય અક્ષ કહેવાય. એના વિશે જે છે પહેલાં તો બહુ સુવ્યવસ્થિત આકૃતિ દોરશું અને એને રિલેટેડ ઘણી બધી વ્યાખ્યાઓ જે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે, આટલું જે છે એ વર્ક તમારે તૈયાર કરવાનું છે. ઓકે, થેન્ક યુ.